યુપીના મેરઠમાં ફરી એક વખત પત્ની પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે। ત્યારે રવિતા નામની યુવતીએ પોતાના બોયફ્રેન્ડ સાથે મળીને પોતાના જ પતિની હત્યા કરી દીધી છે। કાવતરું એવું ઘડ્યું કે જીવતો સાપ પણ સાથે રાખ્યો અને રાત્રે તેનો પતિ સૂઈ જાય છે એટલે ત્યારે બોયફ્રેન્ડ બંને મળીને પોતાના જ પતિનું ગળું દબાવી દે છે, છાતી ઉપર બેસી જાય છે, મોઢા ઉપર ડુચ્ચો દઈને મોઢું દાબી દે છે એટલે અવાજ ન પણ નીકળી શકે અને પતિ ગુંગળામણને લીધે મૃત્યુ પામે છે। જેવો પતિનું મૃત્યુ થાય છે તેવો જ જીવતો સાપ તેના હાથ નીચે દબાવી દે છે એટલે સાપ પણ ફસાઈ જાય છે અને રવિતાના પતિને સાપ 10 થી 12 ડંખ મારે છે અને ત્યાંથી જ રવિતા અને તેનો બોયફ્રેન્ડ નીકળી જાય છે। રવિતા પોતાના જ ઘરમાં બીજા રૂમમાં જતી રહે છે અને તેના બોયફ્રેન્ડને ઘરની બહાર નીકાળી દે છે। જ્યારે સવારે પરિવાર ઉઠે છે ત્યારે જુએ છે તો તેમને એવું લાગે છે કે રવિતાના પતિનું મૃત્યુ સાપ કરડવાને કારણે થયું છે એટલે તેને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવે છે। તો પોસ્ટમોર્ટમમાં ખુલાસો થાય છે કે તેના પતિને ગુંગળામણના કારણે મૃત્યુ થયું છે। પોલીસને જાણ થતા જ પોલીસ રવિતાની ધરપકડ કરે છે અને રવિતા પોતાનો ગુનો કબૂલ કરી લે છે। ત્યારે પોલીસ રવિતા અને તેના બોયફ્રેન્ડની ધરપકડ કરી લે છે। જોવાનું રહ્યું કે આ અંગે શું ખુલાસો આવે છે। આવી રવિતા જેવી પત્ની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો।